નમસ્કાર. ચાલો આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ. ભારતના મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ એટલે કે ગર્ભપાતના કાયદા વિશે. ખાસ કરીને 2020માં થયેલા સુધારા પછી એના મુખ્ય નિયમો શું છે એને આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે કયા સંજોગોમાં ગર્ભપાત કરાવવાની કાયદાકીય મંજૂરી મળે છે. આ કાયદામાં સ્પષ્ટપણે 5 અલગ અલગ કારણો આપવામાં આવ્યા છે જેના આધારે આ નિર્ણય લઈ શકાય છે. આ રહ્યા એ 5 મુખ્ય કારણો: સામાજિક, માનવતાવાદી, યુજેનિક, ગર્ભનિરોધકની નિષ્ફળતા અને ઉપચારાત્મક. ચાલો હવે એક પછી એક આ દરેક કારણનો શું મતલબ થાય છે એને ઊંડાણમાં સમજીએ. પહેલું કારણ છે સામાજિક. હવે આનો શું મતલબ થાય? સીધી રીતે કહીએ તો જ્યારે કોઈ ગર્ભવતી વ્યક્તિની પરિસ્થિતિ એવી હોય કે તે શારીરિક, માનસિક કે પછી આર્થિક રીતે ગર્ભાવસ્થા ચાલુ રાખવા કે બાળકને ઉછેરવા માટે સક્ષમ ન હોય તો એ કારણસર ગર્ભપાત કરાવી શકે છે. બીજું કારણ છે માનવતાવાદી. આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે. ખાસ કરીને જાતીય હુમલો કે બળાત્કાર જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં જ્યારે ગર્ભાવસ્થા પીડિત માટે એક મોટો માનસિક આઘાત બની જાય ત્યારે આ કારણ હેઠળ ગર્ભપાતની મંજૂરી છે. ત્રીજું કારણ છે યુજેનિક. આ શબ્દ કદાચ થોડો અટપટો લાગે પણ કાયદામાં એનો અર્થ સ્પષ્ટ છે. જો ગર્ભમાં રહેલા બાળકમાં કોઈ ગંભીર શારીરિક કે માનસિક ખોળખાપણ હોવાનું નિદાન થાય જેનાથી બાળકનું ભવિષ્યનું જીવન ખૂબ જ કષ્ટદાયક બની શકે તો એવા કિસ્સામાં પણ ગર્ભપાત કરાવી શકાય છે. ચોથું કારણ તો એકદમ સીધું અને સરળ છે. જો કોઈ દંપતી ગર્ભનિરોધકનો ઉપયોગ કરતું હોય અને તે નિષ્ફળ જાય જેના કારણે અનિચ્છનીય ગર્ભાવસ્થા રહી જાય તો એ પણ ગર્ભપાત માટે એક માન્ય કાનૂની કારણ ગણાય છે. અને છેલ્લું 5મું કારણ છે ઉપચારાત્મક. અહીં વાત છે સીધી જીવ બચાવવાની. જો ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી સગર્ભા વ્યક્તિના જીવ પર જોખમ હોય અથવા તેના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા હોય તો એવા સંજોગોમાં ગર્ભપાત કરાવવો જરૂરી બની જાય છે. અહીં પ્રાથમિકતા માતાના જીવને બચાવવાની હોય છે. તો આપણે કારણો તો સમજી લીધા પણ હવે બીજો મહત્વનો સવાલ આવે છે સમયમર્યાદાનો. ગર્ભપાત કરાવવા માટે કાયદામાં શું કોઈ સમય નક્કી કરેલો છે? અને ગર્ભાવસ્થાના કયા તબક્કે કેટલા ડોક્ટરોની સલાહ લેવી જરૂરી છે? ચલો એ જોઈએ. હવે આ જે સમયરેખા છે ને એ સમજવી ખૂબ જ જરૂરી છે. જો એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. જો ગર્ભાવસ્થા 12 અઠવાડિયા સુધીની હોય તો માત્ર એક રજિસ્ટર્ડ ડોક્ટરની સલાહ પૂરતી છે. જો ગર્ભાવસ્થા 12 થી 20 અઠવાડિયાની વચ્ચે હોય તો 2 ડોક્ટરોની સહમતિ જરૂરી છે. અને હા, 20 થી 24 અઠવાડિયાની વચ્ચે પણ ગર્ભપાત થઈ શકે છે પણ એ અમુક ખાસ સંજોગોમાં જ, અને એ માટે પણ 2 ડોક્ટરોની મંજૂરી જોઈએ. આ સમયગાળા માટેના નિયમો દરેક રાજ્યમાં થોડા અલગ પણ હોઈ શકે છે. સારું, કારણો ખબર પડી ગયા, સમય પણ સમજાઈ ગયો. પણ આ પ્રોસિજર કરી કોણ શકે? શું કોઈ પણ ડોક્ટર ગર્ભપાત કરી શકે? ના, એવું નથી. કાયદામાં આ માટે ડોક્ટરની લાયકાત પણ નક્કી કરવામાં આવી છે. જુઓ, સૌથી પહેલી અને મૂળભૂત શરત એ છે કે ડોક્ટર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર હોવા જોઈએ. એટલે કે એમની પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય મેડિકલ ડિગ્રી હોવી જોઈએ. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ઉપરાંત એમની પાસે ખાસ અનુભવ હોવો પણ ફરજિયાત છે. તો એક રજિસ્ટર્ડ ડોક્ટર હોવા ઉપરાંત આ 3માંથી કોઈ એક શરત પૂરી કરવી ફરજિયાત છે. પહેલું, એમણે કોઈ સિનિયર ડોક્ટરની દેખરેખ હેઠળ ઓછામાં ઓછી 25 ડિલિવરી કરાવી હોય. બીજું, એમની પાસે સ્ત્રીરોગ વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કે ડિપ્લોમા હોય. અથવા ત્રીજું, એ MBBS ડોક્ટર હોય અને એમણે કોઈ માન્ય હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગમાં ઓછામાં ઓછા 6 મહિના કામ કર્યું હોય. ચાલો, આપણે લગભગ બધી વાત કરી લીધી. કારણો, સમય, ડોક્ટરની લાયકાત. હવે છેલ્લો પણ એટલો જ જરૂરી સવાલ: આ પ્રક્રિયા કઈ જગ્યાએ કરાવી શકાય? શું કોઈ પણ ક્લિનિક કે હોસ્પિટલમાં જઈ શકાય? કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. ગર્ભપાત ફક્ત એવી જગ્યાએ થઈ શકે છે જ્યાં આ બેમાંથી કોઈ એક સુવિધા હોય. એટલે કે કાં તો ત્યાં ગાયનેકોલોજીકલ સર્જરી થતી હોય અથવા તો ત્યાં પેટના ઓપરેશન જેવી મોટી સર્જરી કરવાની સુવિધા હોય. અને આ નિયમ પાછળનું કારણ બહુ સિમ્પલ છે: સુરક્ષા, જેથી કોઈ પણ ઇમરજન્સીમાં તરત જ યોગ્ય સારવાર મળી રહે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.